નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 જોતા હતા દ્વિપરિમાણીય ભૂમિતિનો ઉપયોગ, જેની અંદર આપણે રેખા વિશે ચર્ચા કરી અને છેલ્લા વિડીયોમાં આપણે જોયું હતું કે બે રેખા વચ્ચેનો ખૂણો કેવી રીતે ગોતવો અને એક એક્ઝામ્પલ જોયો તો કે બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર કે લઘુ અંતર કે બધી વસ્તુ એકની એક જ છે. તો એનું થોડું ફરી પાછું એકવાર રિવિઝન કરાવી દઉં. એક્ઝામ્પલ આપણે એક જોયો તો એના જેવા આજે બીજા બધા એક્ઝામ્પલ જોવાના છે. એક જ રીત છે, સૂત્ર પણ એકવાર સમજી લ્યો. અને આપણે ત્યાં વાત પણ કરી હતી કે આપણે એક ચાર્ટ સમજીએ, તો એ ચાર્ટ પણ અત્યારે આપણે સમજવાનો છે. તો ચલો મિત્રો શરૂ કરીએ. તો સૌપ્રથમ તો બે રેખા વચ્ચેનું લંબ અંતર લઘુ અંતર બંને કે, પરંતુ એ પહેલા સમજી લો કે બે રેખાઓ એકબીજાને છેદતી ના હોવી જોઈએ તો જ બે રેખા વચ્ચે લઘુ અંતર મળે. છેદતી ના હોય તો ધારો કે એક રેખા છે એ આ રીતની છે અવકાશમાં, અવકાશ એટલે કે x y z બધી રીતે આમ જઈ શકે છે, બરાબર છે, અને બીજી રેખા છે એની ઉપર છે આવી રીતે, બંને ક્યાંય એકબીજાને છેદવાની નથી, બરાબર. પણ તમે આકૃતિ જુઓ અને આમ બતાવેલી હોય તો તમને લાગે કે ના આ છેદશે, બરાબર છે. એટલે પહેલા કહી દઉં છું એમ. ચલો તો શરૂઆત કરીએ આપણે. ધારો કે આ છે y અક્ષ, x અક્ષ અને આ z અક્ષ. આની અંદર બે રેખાઓ આપણે લઈએ છીએ. એક રેખાને કહીએ આપણે L1 અને બીજી રેખાને આપણે કહીએ L2. અને આ બે રેખા વચ્ચેનું લંબ અંતર કંઈક આવી રીતનું છે. અહીંયા આ બે જગ્યાએ આ જગ્યાએ સૌથી ઓછામાં ઓછું અંતર મળે છે. તો એ અંતર કયું? તો સૌપ્રથમ તો તમને રેખાના એ સમીકરણો ખબર હોવી જોઈએ. રેખાના સમીકરણો એટલે શું? તો કે ધારી લો કે રેખાનું સમીકરણ એટલે કે રેખા L1 અને બીજી રેખા છે L2. એ L1 રેખા અને L2 રેખા એના સદિશ સમીકરણો કંઈક આ પ્રમાણે છે કે રેખા L1 એ થશે R બરાબર કોઈ સદિશ a માંથી પસાર થાય છે લેમ્બડા, અને આ સદિશ L એટલે કે આ જે રેખા L1 છે એ L1 ની દિશાને સમાંતર દિશાનો સદિશ L. પછી એવી જ રીતે રેખા L2 કે R બરાબર કોઈ b બિંદુમાંથી પસાર થાય છે વત્તા mu m. m એટલે કે રેખા L2 ની જે દિશા છે એ દિશાને સમાંતર સદિશ m, અને b એટલે કે b સદિશમાંથી પસાર થતી એટલે કે b બિંદુમાંથી પસાર થતી રેખા. અને આ બંને રેખા વચ્ચેનું અંતર એ આપણે કેવા માપીશું? તો કે d. અને અંતર ક્યારેય ઋણ ના હોય એટલે આપણે એનો માનાંક લઈશું, જે આપણને મળશે b - a એનો ડોટ ગુણાકાર l ક્રોસ m સાથે, એના છેદમાં અહીંયા આવશે l ક્રોસ m એના ક્રોસ ગુણાકારનો માન. જે જવાબ આવે એ જવાબ માનાંકમાં. કેમ માનાંક? કારણ કે બે રેખા વચ્ચેનું અંતર ક્યારેય ઋણ નહીં હોય. અંતર ક્યારેય ઋણમાં ના મુકાય. એવું મુકાય કે ભાઈ મારી હાઈટ -5 ફૂટ છે, ના, +5 ફૂટ જ હાઈટ મપાય. એટલે કે અંતર હંમેશા પોઝિટિવ હશે. એટલે આપણે એને વત્તા બનાવવા માટે આપણે અહીંયા માનાંક લઈએ છીએ. આની પહેલા આપણે જે ગઈકાલે જોયું હતું એમાં સૂત્રમાં રેખાનું સમીકરણ જે રીતે થતું હતું એ પ્રમાણે આપણે સૂત્ર મૂક્યું હતું. તો આપણે સમીકરણ A1 અને અહીંયા આપણે B1 લીધું હતું. તો A2 B2 મેં જરાક નામ ચેન્જ કર્યા છે કારણ કે મારે તમને એક કોઠો બતાવવો છે એટલા માટે. હવે ધારી લ્યો
કે આ બંને રેખા સમાંતર છે. બંને રેખા કેવી છે? સમાંતર છે. જો રેખા સમાંતર હોય, સાંભળજો, જો રેખા સમાંતર હોય તો શું થાય? તો કે જો રેખા સમાંતર હોય એટલે કે આ એક રેખા થઈ L1, બીજી રેખા થઈ L2, તો આ રેખાનું સમીકરણ શું થવાનું? એ થશે r બરાબર a વત્તા લેમ્બડા l. આ સમીકરણ થવાનું r બરાબર કોઈ બિંદુ b એટલે કે સદિશ b વત્તા મ્યુ l, એને પણ l થવાનું, કારણ કે બંને રેખા સમાંતર છે એટલે કે આ બંને રેખાનો સમાંતર સદિશ સરખો થવાનો l જ, બરાબર. તો આ કેસમાં l ક્રોસ l એ શું થઈ જાય? 0 બાર થઈ જાય. શું થઈ જશે? 0 બાર. તો આપણે અહીંયા કેવી રીતે ગોતશું અંતર? તો આ બંનેનું અંતર d નું સૂત્ર થશે એ જ પ્રમાણે કે સદિશ b માઈનસ a એનો ડોટ એનો આવશે ક્રોસ ગુણાકાર l એનો માનાંક એના છેદમાં l નો માન. અને આ અંતર ક્યારે નેગેટિવ નહીં હોય. કેમ? કારણ કે આ એક તમને સદિશ મળે, આ એક સદિશ મળે, બે સદિશોનો ચોકડી ગુણાકાર એ પણ સદિશ આવે અને એ સદિશનો માન આપણે વર્ગમૂળમાં મૂકીએ એટલે એ પણ ધન સંખ્યા થશે. નીચે પણ એક સદિશ છે એનો માન એટલે કે વર્ગમૂળમાં એ પણ ધન સંખ્યા થવાની, માટે એ ઋણ નહીં થાય. તો આ થઈ ગયું તમારું બીજું સૂત્ર. કયું? તો કે જો બે રેખા સમાંતર આપેલી હોય તો, હવે આપણને પરીક્ષામાં જોઈ ખબર પડી જાય રકમ જોઈ લેતે, તો તમે આવી રીતનો આ સૂત્ર ફટાફટ મૂકીને દાખલો ગણી શકો. અહીંયા તો આપણે કોઈ એવો એક્ઝામ્પલ છે નહીં કે જ્યાં સમાંતર આવી રીતનું કેસીસ બને, બરાબર છે. તો કદાચ કોઈ કોમ્પિટિટિવ પરીક્ષામાં તમે પરીક્ષા આપો અને ત્યાં આવી રીતનું હોય તો આ તમે એનો ઉપયોગ કરી શકો. તો યાદ રાખવાનું શું છે? તો કે જ્યારે બે રેખા એકબીજાને છેદતી ના હોય તો અંતર આ રીતનું આવે. તો છેદતી હોય તો શું હોય? સમાંતર હોય તો આ અંતર આવે. સમાંતરમાં સમપાતી હોય તો શું હોય? સમપાતી એટલે કે એની ઉપર જ બીજી આ બે રેખા છે, બરાબર, પણ ખબર નથી પડતી બંને એક જ રેખામાં છે, એકની ઉપર એક અંદર આવી ગઈ, બરાબર છે. તો એ સમપાતી હોય તો શું? તો એના માટેનો આપણે અલગથી જ એક ચાર્ટ બનાવી લઈએ, સીધો યાદ રાખી લઈએ શું કરવું શું નહીં, જોઈ લઈએ. આ સૂત્ર પૂછી નાખ્યું. ધારો કે બે રેખા છે, નામ આપી દઈએ અને પહેલી રેખાને આપણે કહીએ L, બીજી રેખાને કહીએ આપણે M, અને આ L અને M એના સદિશ સમીકરણો કંઈક આ રીતના છે. R બરાબર સદિશ A વત્તા લેમ્બડા L અને સદિશ M બરાબર A વત્તા મ્યુ m. આ બે રેખાના સમીકરણ છે. હવે અહીંથી આપણે બે ભાગ પાડી દઈએ છીએ. બે ભાગ કેવા પડે છે? તો કે પહેલું, કાં તો રેખા સમાંતર હશે, કાં રેખા સમાંતર નથી. સમાંતર હોય તો સમપાતી પણ હોઈ શકે, સમાંતર નથી તો એકબીજાને છેદે અથવા છેદતી પણ ના હોય તો એના પણ બીજા બે કેસ બનશે. તો આપણે એક પછી એક બંને કેસ ડિસ્કસ કરીએ. તો જો સમાંતર વાળો કેસ આ બાજુ જો આવી જાય તો આ કેસમાં થશે કે સદિશ L ક્રોસ M બરાબર 0 બાર. આનો જવાબ શું થશે? 0 બાર, એટલે 0 સદિશ. અને અહીંયા આવશે તો કે સદિશ L ક્રોસ M નોટ ઇક્વલ્સ ટુ 0 બાર. આ 0 નહીં બને, આ 0 બનશે. 0 બને છે તો ફરી પાછા એના બે ભાગ પડે છે, બરાબર છે. અને આ 0 નથી બનતો તો
તો આના પણ બે ભાગ પડે છે. કયા કયા? તો જો 0 બને આ રેખા સમાંતર હશે, આ રેખા શું હશે? સમપાતી. તો પહેલો કેસ માનીએ કે L અને M કેવા છે? તો કે સમાંતર રેખાઓ છે. અને જો સમાંતર રેખા હોય તો તમારે શું ચેક કરવાનું? તો તમારે માત્ર ને માત્ર આટલું ચેક કરવાનું કે અહીંયા B - A એનો ક્રોસ ગુણાકાર L સાથે, કારણ કે આ બંને જો જવાબ 0 થાય તો આ બંને એક જ હશે, કંઈક ગુણાકારનો ફેર હશે, એટલે કે આપણે ખાલી L જ લઈએ અથવા ખાલી M લઈએ. અને આનો જવાબ જો નોટ ઇક્વલ્સ ટુ 0 આવે તો કહેવાય કે આ જે છે એ સમાંતર રેખાઓ છે. અને જો બરાબર 0 આવે તો કહેવાશે સમપાતી રેખાઓ છે, એટલે કે L અને M કેવી રેખા થવાની? સમપાતી. એના માટે થશે B - A ક્રોસ L બરાબર 0. શું થશે અહીંયા? 0. તો આ થશે સમપાતી કેસ. એટલે કે આપણે અહીંયા L અને M ના બે ભાગ પાડી દીધા. ક્યાંથી ભાગ પાડ્યા? તો કે L ક્રોસ M અને અહીંયા પણ L ક્રોસ M. જો L ક્રોસ M બરાબર 0 હોય તો રેખા કેવી થવાની? સમાંતર. સમાંતર કયા કેસમાં હોય અને સમપાતી કયા કેસમાં હોય? સમપાતી ત્યારે થશે કે જ્યારે એનો એ દિશા સાથેનો, એની સમાંતર દિશા સાથેનો ક્રોસ ગુણાકાર નોટ ઇક્વલ્સ ટુ 0 હોય. એટલે જો ઇક્વલ્સ ટુ 0 આવી જાય તો એ રેખા કેવી હોય? સમપાતી હોય. જ્યારે આ બંનેમાંથી એકેય કેસ ના થાય તો શું થાય? તો અહીંયા એવું થઈ શકાય કે રેખા L અને M એકબીજાને છેદે છે અથવા તો છેદતી નથી. તો શું થાય? તો જોઈએ તો કે જો રેખા એકબીજાને છેદે તો L અને M છેદક રેખાઓ છે. અથવા તો L અને M છેદક નથી તો કેવી છે? તો એ અલગ અલગ સમતલમાં આવેલી છે. સમતલમાં આવેલી હોય, આ તરીકે આ એક સમતલની વાત કરું, એક રેખા અને એક રેખા એકબીજાને છેદે છે, પણ જો સમતલમાં જ ના આવી હોય, એક આમ છે અને બીજી એની ઉપર આ બાજુ છે, સમતલથી ક્યાંય દૂર બીજા સમતલમાં છે, એટલે કે આ L અને M આ બંને રેખાઓ વિષમતલીય છે. L અને M એ કેવી છે? વિષમતલીય. વિષમતલીય એટલે કે અલગ અલગ સમતલમાં આવેલી છે. બંને રેખાઓ બે અલગ અલગ સમતલમાં આવેલી છે. અને આ કેસ ચેક કરવા માટે તમારે કરવાનું શું? તો એમાં આપણી શરત, આપણે હમણાં સૂત્ર લીધું તો d નું સૂત્ર શું હતું? તો કે d એટલે કે બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર. તો આ બે રેખા એકબીજાને છેદતી હોવી જોઈએ નહીં, છેદતી નથી, તો કેવી છે? વિષમતલીય. એટલે કે આ જે વસ્તુ મળી હતી એ નોટ ઇક્વલ્સ ટુ 0 હોવી જોઈએ. એટલે કે અંશમાં શું મળ્યું હતું? તો કે B - A એનો ડોટ કોની સાથે? તો કે L ક્રોસ M. L ક્રોસ M. હવે L ક્રોસ M 0 નથી, આ 0 નથી, તો આ પણ 0 નહીં થાય. બરાબર છે? અહીંયા સદિશ નહીં આવે, કારણ કે અહીંયા ડોટ ગુણાકાર કરે સદિશ ના હોય એટલા માટે. એટલે કે આનો જવાબ 0 ના હોય તો આ કેવી હોય? વિષમતલીય. અને જો આનો જવાબ 0 થઈ જાય તો આ રેખાઓ કેવી થશે? સમતલીય થશે. એટલે કે B - A એનો ડોટ ગુણાકાર L ક્રોસ M બરાબર થશે 0. તો આ એક આખી થિયરી થઈ સમજવાની. બરાબર? જેમાં અહીંયા તમે જોઈ શકો છો કે આ રેખા નોટ ઇક્વલ્સ ટુ હોય તો
આ તો વિષમતલીય હોય અને જો ઇક્વલ્સ ટુ 0 હોય તો એકબીજાની છેદક રેખાઓ છે તેમ કહેવાય. બરાબર છે. ચલો આટલી થિયરી હતી, જે થિયરી અહીંયા પૂરી થાય છે. હવે પછી આપણે માત્ર ને માત્ર એક્ઝામ્પલ ગણીએ. એક્ઝામ્પલ આના એક્ઝામ્પલ જેવા જ એક્ઝામ્પલ છે, તમને આવડશે. બહુ સરળ એક્ઝામ્પલ છે. ચલો એક પછી એક આપણે એક્ઝામ્પલ જોતા જઈએ. નંબર 17. અહીંયા એક સૂત્ર લખી નાખીએ આપણે કે d બરાબર સૂત્ર શું હતું તો કે b - a એનો ડોટ ગુણાકાર l ક્રોસ m એના છેદમાં l ક્રોસ m અને એનો માન અને આખાનો માન જોઈએ. ચાલો હવે એક્ઝામ્પલ નંબર 17. શું આપેલું છે અહીંયા તો કે રેખાઓ L1 અને L2 એના બે સમીકરણ આપેલા છે. તો જેમાં આ એક પહેલી રેખાનું સમીકરણ, આ બીજી રેખાનું સમીકરણ, વચ્ચેનું અંતર શોધો. તો વચ્ચેના અંતરનું સૂત્ર તો આ જ છે. મારે ખાલી માત્ર ને માત્ર એક તો બંને બિંદુઓ ગોતવાના કે જેમાંથી બે રેખાઓ પસાર થાય છે અને આ બંને રેખાને સમાંતર રેખાના સદિશો ગોતી લેવાના. તો કે એ આપણે ગોતતા ફાવે આના ઉપરથી. તો કે તમને શું આપેલું છે અહીંયા તો કે પહેલી રેખાને આપણે બિંદુ A કહી દઈએ. બિંદુ A શું આપેલું છે એનો સ્થાન સદિશ તો કે I + 2j - 4k અને એનો L દિશા, એની સમાંતર દિશા કઈ આપેલી છે તો કે 2i + 3j 6k અને બીજી રેખામાં બિંદુ છે 3i + 3j - 5k અને એની દિશા એ થશે 2i + 3j + 6k. ઓકે, 2i + 3j + 6k. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને રેખા એકબીજાને સમાંતર રેખા છે. કેમ સમાંતર રેખા છે? કારણ કે ત્યાં બંનેમાં L આ એક જ છે. L અને M એક જ છે. તમે આનો ક્રોસ ગુણાકાર કરશો તો જવાબ તમને 0 જ મળશે. બરાબર છે. એટલે કે આપણે શું કીધું છે ગોતવાનું તો કે આ બંનેનું અંતર તો કે આ અહીં L સમાંતર M હોવાથી D શું થશે સૂત્ર તો કે એ થશે D - a એનો ક્રોસ ગુણાકાર L એના છેદમાં L નો માન. ચલો આ ગોતી લઈએ. જો આનો જવાબ શું આવશે તો કે પહેલા આપણે ગોતીએ b - a સદિશ શું થવાનો તો કે 3 - 1 આ થશે 2i 3 - 2 એટલે આ થશે ખાલી j -5 + 4 એટલે આ થશે -k એનો ક્રોસ ગુણાકાર l શું થવાનો તો કે 2i + 3j + 6k એના છેદમાં L નો માન એટલે કે વર્ગમૂળમાં 4 + 9 + 36. ચલો ક્રોસ ગુણાકાર કરી લઈએ. ક્રોસ ગુણાકાર એટલે કે I j k 2 1 -1 2 3 અને 6 આનો ગોતી લઈએ. I j k શું થશે અહીંયા તો કે 6 + 3 એટલે કે 9 - j 6 દુ 12 + 2 12 ને 2 14 + k 6 - 2 આનો જવાબ થશે 9i - 14 + 4 એટલે આનો જવાબ થવાનો 9i - 14j + 4k અને એનો માન
એના છેદમાં આનો સરવાળો 36 ને 4 36 ને 4 40 40 ને 9 49 અને આનો માનાંક છે એટલે આ થવાનો વર્ગમૂળમાં 81 4 નો વર્ગ 16 અને 14 નો વર્ગ થશે 196 એના છેદમાં 7 આનો કર્યો સરવાળો એટલે આ સરવાળો થવાનો 196 તમે કેલ્સીમાં પણ કરી શકો છો ફટાફટ 12 ને 13 નો તગડો વધી આવી 1 10 ને 9 19 નો નવડો વધી આવી 1 આ થશે 293 એના છેદમાં 7 તો આ થઈ ગયું તમારું લઘુ અંતર ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 18 નંબર 18 શું કહે છે તો કે રેખા આપેલી છે અને બે વચ્ચેનું લઘુ અંતર તો કે બિંદુઓ લઈ લો બિંદુ થશે અહીંયા I વત્તા 2j વત્તા k બીજું બિંદુ થવાનું 2i j વત્તા k 2i j વત્તા k પહેલાને સમાંતર રેખાનો સદિશ એ થશે i j વત્તા k અને બીજાનો સદિશ થવાનો 2i વત્તા j વત્તા 2k ચલો આ બંને રેખા વચ્ચેનું લઘુ અંતર ગોતીએ તો સૌપ્રથમ તો પહેલા l ક્રોસ m કરી લઈએ જેથી કરીને આપણને એ ઈઝી રહે l ક્રોસ m એટલે કે i j k 1 1 1 2 1 2 I આનો જવાબ થશે -3 j આનો જવાબ થશે 0 વત્તા k આનો જવાબ થવાનો 3 એટલે આન્સર આવશે -3i વત્તા 3k અને હવે આનો આપણે કહીએ સૂત્ર ઉપરથી આનો ડોટ ગુણાકાર એટલે કે હવે b માઈનસ સીધું જ મૂકી દઈએ તો કે અંતર d માનાંકની અંદર b માઈનસ a એનો ડોટ ગુણાકાર l ક્રોસ m સાથે એના છેદમાં l ક્રોસ m અને એનો માન જો તો શું થશે અહીંયા b માઈનસ a એટલે કે 2 માઈનસ 1 એટલે આ થશે 1 માઈનસ 1 માઈનસ 2 આ થશે -3j અને 1 માઈનસ 1 આ થઈ જવાનું 0k એનો ડોટ ગુણાકાર l ક્રોસ m એટલે કે -3i વત્તા 3k જોડે માનાંક પૂરો એના છેદમાં l ક્રોસ l એનો માન l ક્રોસ l નો માન શું થવાનું તો કે l ક્રોસ m એ થશે વર્ગમૂળમાં 9 વત્તા 9 સદરૂપ આપો આનો જવાબ થશે -3 પણ એનો માનાંક છે એટલે +3 થઈ જવાનું અહીંયા j નથી એટલે j 0 અહીંયા k નથી એટલે આ k 0 ખાલી -3 વધશે એનો માનાંક એના છેદમાં આ થવાના 2 ગુણ્યા 9 વર્ગમૂળમાં 9 વર્ગમૂળ થશે 3 અહીંયા ઉપર +3 નીચે 3√2 એટલે આનો જવાબ થશે 1/√2 1/√2 એ તમારો જવાબ
અહીંયા કંઈક ભૂલ કરી છે આપણે રકમ લખવામાં. બિંદુ A છે I વત્તા 2j વત્તા k. ઓકે, એટલે કે 1 2 1. ઓકે, એના પછી બિંદુ B એ છે ઓકે, અહીંયા થોડી ભૂલ થઈ છે રકમ લખવામાં. આ માઈનસ k છે, જેથી કરીને આપણો જવાબ આવતો નથી. આ માઈનસ k એટલે કે આપણે b માઈનસ a ખોટું ગયું. શું થશે? તો કે 2 માઈનસ 1 એટલે 1. ઓકે, એના પછી માઈનસ 1 માઈનસ 2 એટલે માઈનસ 3 માઈનસ 1 અને આ પણ થશે માઈનસ 1 એટલે આ થશે અહીંયા માઈનસ 2. અને હવે તમે ઉપરનો ગુણાકાર કરો તો એ ગુણાકાર કંઈક આ રીતનો થવાનો. એ થશે માઈનસ 3 એકા 3, આ તો 0 અને આ 3 ગુણ્યા માઈનસ 6. એના છેદમાં આનો જવાબ થશે 3√2. આનો જવાબ માઈનસ 9. એના છેદમાં 3√2 એટલે છેદ ઉડી જાય. જવાબ આવશે 3√2. માઇનસ છે એટલે પ્લસ થઈ જશે અને પૂરું થઈ જશે છેદ ઉડીને 3. આ તમારો જવાબ. ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 19. એમાં પણ સી માં આપેલું છે કે રેખાઓ આ અને આ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. આપણે ખાલી બિંદુ ગોતવાના છે. ચલો બિંદુ ગોતી લઈએ. L M અને M ગોતી લઈએ. જો તો શું થશે બિંદુ? તો કે x માઈનસ જે હોય એ આપણું બિંદુ. તો કે x માઈનસ છે અહીંયા માઈનસ i માઈનસ j માઈનસ k અને એની દિશા એ થવાની 7i માઈનસ 6j વત્તા k. પછી સદિશ b એ થવાનું અહીંયા 3i પ્લસ 5j પ્લસ 7k અને એની દિશા થવાની i માઈનસ 2j વત્તા k. ચલો આના માટે લઘુત્તમ અંતર ગોતવાનું. આનું આ સૂત્ર પહેલા l ક્રોસ m ગોતી લઈએ. 7 માઈનસ 6 1 1 માઈનસ 2 1. જો તો શું થશે અહીંયા? તો કે અહીંયા પહેલા i માઈનસ 6 વત્તા 2 માઈનસ 4 વધશે માઈનસ j 7 એકા 7 માઈનસ 1 એટલે કે 6 વત્તા k 7 દુ 14 વત્તા 6 એટલે થવાના માઈનસ 8. એટલે આ તમને મળશે માઈનસ 4i માઈનસ 6j માઈનસ 8k. અને d એટલે કે b માઈનસ a. b 3 માઈનસ માઈનસ પ્લસ 4 5 માઈનસ માઈનસ પ્લસ 6 7 માઈનસ માઈનસ પ્લસ 8 એનો ગુણાકાર આની સાથે એટલે કે માઈનસ 4i માઈનસ 6j માઈનસ 8k અને છેદમાં એનો માનાંક l ક્રોસ m. આનો માનાંક શું થવાનો? તો કે વર્ગમૂળમાં 4 નો વર્ગ 16 6 નો વર્ગ 36 અને 8 નો વર્ગ 64. 36 અને 64 એ થઈ જાય 100. આ થવાના 116 116 વર્ગમૂળમાં ઉપર થશે ચોકો 16 પણ માઈનસ 96 36 પણ માઈનસ અને 88 64 પણ એ પણ કેવા થવાના માઈનસ. અને એનો માનાંક આ જવાબ થશે 116 એના છેદમાં 116. તો આ તમારો જવાબ કે વર્ગમૂળમાં 116. ઓકે, તમે વર્ગમૂળ 116 નો છેદ પણ ઉડાડી શકો છો. એમાં તમને રિડ્યુસ કરીને આન્સર
આપેલો છે. તો આ તમારો જવાબ. આ જવાબ પણ તમે એમાં આપી શકો. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 20. તો આ તમને આપું છું હોમવર્કમાં. અને એના પછીનો એક છેલ્લો એક્ઝામ્પલ બાકી રહેશે, જે કંઈક આ રીતનો આપેલો છે કે સ્વાધ્યાય 11.2 માં છેલ્લો દાખલો 17મો દાખલો કે જેમાં બે સદિશ સમીકરણો આપેલા છે રેખાના. થોડાક વિચિત્ર સ્વરૂપે છે, આપણે જોઈએ તો કે સદિશ r બરાબર એક્ઝામ્પલ નંબર આપણા સિક્વન્સથી જોશું તો 21 થશે. અને 17મો દાખલો સ્વાધ્યાય 11.2 નો કે જો બે રેખાના સદિશ સમીકરણ કે જેમાંનું પહેલું સમીકરણ છે r બરાબર 1 - ti પ્લસ t - 2j પ્લસ t - 2j 3 - 2tk 3 - 2tk અને બીજું સમીકરણ છે r s + 1 i 2s - 1 j પ્લસ 2s + 1 k અને કીધું છે પોતાનો કે બે રેખા વચ્ચેનું અંતર શોધો. તો ચલો અંતર ગોતી લઈએ, પણ પહેલું સમીકરણ જે છે ને એને થોડું છેડછાડ કરીએ. એટલે કે 1 - ti વત્તા t - 2j વત્તા 3 - 2t k અને પહેલા t વગરના લખીએ. એટલે કે t વગરના કયા થવાના i, પછી આ થવાના -2j અને આ થવાના +3k. પછી t વાળા લખો તો કે t વાળા થશે આ -i, પછી આ થવાના +j અને આ થવાના -2k. બરાબર છે. તો આ થયું તમારું સમીકરણ કે જો 1 - t, પછી આ થવાના t - 2 અને આ થવાના 3 - 2t અને આના ઉપરથી આપણને આ મળી જાય a અને આ મળી જશે આપણી રેખાની દિશાની સમાંતર સદિશ l. ચાલો એના પછી બીજું કે શું છે આપણને આપેલું છે તો કે r j માઈનસ એક કામ કરીએ, માઈનસ આપણે આની અંદર આપી દઈએ, બાર પ્લસ રાખી દઈએ -2s - 1k. અને જો તો શું થશે હવે તો કે આપણે વ્યવસ્થિત રીતે લખીએ તો પહેલા s વગરના એટલે આ થશે i - j - k પછી s અને હવે i વત્તા 2j ઓછા 2k. અહીંયા આ તમારું થવાનું સદિશ b અને આ થશે સદિશ તમારું m. અને એમાં તમે સૂત્ર વાપરશો તો તમને જવાબ મળશે d નો. તો આ રીતનો તમારો આ એક્ઝામ્પલ થયો. બરાબર છે. ચાલો તો આ સાથે આપણે અહીંયા સ્વાધ્યાય 11.2 રાખીએ છીએ. અને આના પછી હવે ત્રિપરિમાણીય ભૂમિતિમાં સમતલ વિશેની આપણે હવે ચર્ચા કરીશું. તો અત્યારે માત્ર ને માત્ર આ ભાગમાં આટલું જ. તો મળીએ આના પછીના ભાગમાં, અને ત્યાં આપણે ચર્ચા કરીશું સમતલની. ચલો આવજો.